હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ડુંગળી પૌવા બનાવશું. તો ડુંગળી પૌવા બનાવવા માટે આપણે આ ડુંગળી લીધી છે, એક વાટકો આ રીતે સુધારી લીધી છે. અને આ આપણે પૌવા લીધા છે, 1.5 વાટકો આપણે પૌવા લીધા છે. એક વાટકો આપણે સિંગ લીધી છે. અડધી ચમચી આપણે રાઈ લીધી છે. 2 મરચાં સુધારી લીધા. તો તીખું જે પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે લઈ લેવાનું. થોડીક આપણે હિંગ લીધી છે. અડધી ચમચી હળદર લીધી. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. અને થોડાક આપણે ધાણા લીધા છે. અને થોડુંક આપણે તેલ લીધું છે. આપણે પાણી લીધું છે પૌવા ધોવા માટે. તો પહેલાં આપણે પૌવાને સરસથી ધોઈ નાખશું આમાં નાખીને. તો આપણે આ પૌવા સરસથી ધોઈ લીધા છે અને સાઈડમાં જવા દેવું. હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે આ કઢાઈ માંડી દેવું. એમાં આપણે 1 ચમચા જેટલું તેલ નાખશું. તેલને ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે પહેલાં રાઈ નાખી દેવું. ને આપણે હિંગ નાખી દેવું. તો આપણે એમાં પહેલાં મરચાં નાખી દેવું. ગેસ આપણે ધીમો કરી નાખ્યો છે. અને આપણે આ સિંગ છે એ નાખી દેવું. એટલે આપણી સિંગ આમાં તળાઈ જાય એમ. તો હવે આપણે ડુંગળી નાખી દેવું. તો ડુંગળીને આપણે તળવા દેવું. તો હવે આપણે આમાં હળદર નાખી દેવું. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. અને આપણે આ ધાણા નાખી દેવું. બધું એકવાર મિક્સ કરી લેવું આને. તો હવે આપણે આ પૌવા નાખી દેવું. તો હવે આપણા પૌવા થઈ ગયા છે. તો આપણે ગેસને બંધ કરી દેવું. અને આપણે નીચે ઉતારી લેવું. તો આપણે હવે સર્વ કરી લેવું. ઉપર આપણે કોથમીર રાખી દેવું. તો તૈયાર છે આપણા ડુંગળી પૌવા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ડુંગળી પૌવા.